ન્યૂઝ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. ભાજપનો ડખો ઉમેદવાર બદલશે. દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીના ઉમેદવારો ખાસ કરીને ગુજરાતમાં ભાજપ દ્વારા 26 જાહેર કરી દેવામાં આવ્યા છે. પરંતુ જે દિવસથી આ ઉમેદવારો જાહેર કરાયા ત્યારથી જ કોઈને કોઈ પ્રશ્નો એમાં ઉપસ્થિત રહ્યા છે. પ્રથમ આપણે વાત કરીએ તો વડોદરાની. વડોદરામાં રંજનબેન ભટ્ટને ઉમેદવાર જાહેર કરાયા, પરંતુ ત્યાં આગળ ખાસો એવો વિરોધ થતાં ફરી ઉમેદવાર બદલવા પડ્યા અને જોશીનું નામ જાહેર કરવામાં આવ્યું. તેમ છતાં પણ આ ઉમેદવારો બદલવાની સાથે જ આંતરિક ડખો વડોદરામાં પણ ઉકળતા ચરુ જેવો હતો. જેમાં વાત કરીએ તો કેતન ઇનામદારે રાજીનામું આપ્યું અને જેના લીધે આ ડખો સૌથી વધારે શરૂ થયો. એટલે કે ભાજપમાં ઉમેદવાર બદલવાની એપિક સેન્ટર વડોદરા બન્યું. બીજી તરફ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરાયા. તેમનો પ્રચાર 10 દિવસ જેટલો ચાલ્યો. ત્યાં જ ઠાકોર અને ડામોર આ બાબત પર ઉગ્ર દેખાવો થયા. તેના લીધે અહીંયા પણ ભીખાજીને ઉમેદવાર તરીકે બદલી અને શોભનાબેન બારિયાને ટિકિટ આપવામાં આવી. આ આપવાની સાથે જ અહીંયા ખૂબ જ ઉગ્ર દેખાવો શોભનાબેન સામે થયા. ઉમેદવાર બદલવો જોઈએ. સાથે સાથે જ તેઓ કોંગ્રેસમાંથી આવેલા તેમના પતિના જોર પર તેમને શોભનાબેનને ટિકિટ મળી છે. શોભનાબેન એ ક્યારેય પક્ષ માટે કામ કર્યું નથી. તેઓ શિક્ષક હતા અને તેમને ભાજપે ટિકિટ આપી છે. પરંતુ આ ગણગણાટ એટલો બધો ઉગ્ર બન્યો કે ભીખાજીના સમર્થનમાં તેમજ ભીખાજી સિવાય પણ બારિયાબેનના વિરોધમાં ખાસો એવો વિરોધનો વંટોળ જામ્યો. જેમાં એવા પરિણામો આવ્યા કે ભાજપના જ કાર્યકર્તાઓ સાબરકાંઠાના કમલમ કાર્યાલય ખાતે જોરશોરથી રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા. એ હદે પહોંચ્યા કે જેમાં મોવડી મંડળ એટલે કે પ્રદેશનું મોવડી મંડળ પણ હચમચી ગયું. એટલે પ્રદેશના મોવડી મંડળે રમણલાલ વોરાની આગેવાનીમાં નેતાઓએ સમજાવવા માટે મોકલ્યા. ત્યારે બીજી તરફ કાર્યકર્તાઓ અને મહિલા કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચતા ત્યાં આગળ રમણલાલ વોરા અને મહિલા કાર્યકર્તાઓ વચ્ચે ચર્ચા શરૂ થઈ અને જેનું પરિણામ ઉગ્ર આવ્યું. આ ઉગ્ર પરિણામનો બળવો ઠારવા માટે હર્ષ સંઘવીને દોડી જવું પડ્યું. હર્ષ સંઘવીએ બંધ બાણે ઘણી બેઠકો કરી, પરંતુ તેના પરિણામ શૂન્ય આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ આખા જ બનાવમાં મુખ્યમંત્રીએ પોતે કમાન હાથમાં લીધી. મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાને સાબરકાંઠાના સિટિંગ એમએલએ તેમજ પૂર્વ એમએલએ તથા જે પીઢ નેતાઓ છે તેઓને બોલાવી બેઠક શરૂ કરી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શિવરાજ પાટીલ પણ જોડાયા. આ બેઠક લગભગ 1 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલી, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. સાંજે ફરી સાબરકાંઠાના કાર્યકર્તાઓ મળવા સીએમને પહોંચ્યા. તેઓ વચ્ચે થયેલી બેઠકનું પણ પરિણામ શૂન્ય આવ્યું. આમ અહીંયા હવે ખૂબ જ પેચીદો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ ગૂંચવાડો કેવી રીતે સોલ્વ થાય તે પણ હવે પ્રદેશ મોવડી મંડળ તેના માટે ખૂબ જ મહેનત કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ બારિયાબેને પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. હવે આ પ્રચારની સાથે સાથે જ પ્રદેશ નેતાગીરી જો એવો કોઈ નિર્ણય લે કે કાર્યકર્તાઓની લાગણીને માન આપી જો બારિયાબેનની ઉમેદવારી રદ કરી બીજા કોઈ ઉમેદવારને જાહેર કરે તો એ પણ એક અલગ પ્રશ્ન છે. પરંતુ જ્યાં સુધી આ સાબરકાંઠામાં થયેલા વિરોધના વંટોળની સામે વિશ્વસનીય સૂત્રો એવું કહી રહ્યા છે કે અહીંયા ઉમેદવાર બદલાશે. હવે જોવાનું એ રહ્યું કે આ ઉમેદવાર બદલાતા ફરી એમાં કોઈ વિરોધનો વંટોળ ઊભો થાય છે કે નહીં તે જોવાનું રહ્યું. હવે આપણે વાત કરીએ મુખ્ય મુદ્દાની. પુરુષોત્તમ રૂપાલાએ કરેલી એક ક્ષત્રિય સમાજ સામેની ટિપ્પણીની. ક્ષત્રિય સમાજ સામેની ટિપ્પણીએ છેલ્લા ઘણા દિવસથી આ બાબતે મોટો હોબાળો બચાવ્યો છે. આ ટિપ્પણીની સામે ભાજપે શરૂઆતમાં જયરાજસિંહને ઉતારી આ આખો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે તેવું જાહેર કરવાનો પ્રયત્ન કર્યો. જયરાજસિંહે પોતાના જ ફાર્મ હાઉસમાં ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા કર્યા અને ત્યાં આગળ રૂપાલાએ હાજરી આપી અને ક્ષમાની માગી અને જયરાજસિંહે કહ્યું કે હવે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે અને રૂપાલા હવે લોકસભાના ઇલેક્શનની તૈયારીમાં જોતરાઈ જાય. પરંતુ આવું થયું નહીં. ક્ષત્રિય સમાજના 90 ફિરકાઓ ભેગા મળી અને આ વિરોધ સ્પષ્ટપણે
જાહેર કર્યું અને સુરેન્દ્રનગર, જામનગર, અમદાવાદમાં મિટિંગો કરાઈ. અને આ મિટિંગોમાં એવું જાહેર કરવામાં આવ્યું કે જયરાજસિંહ એટલે સમાજ નથી, સમાજ એ અલગ છે અને એક જયરાજસિંહના કહેવાથી તેમને માફી આપી શકાય, એટલે કે રૂપાલાને માફી આપી શકાય તેમ નથી. સમાજની આ બેઠકોમાં સાથે સાથે જ રાજપૂત મહિલાઓ પણ આમાં રણઠંડી બની. તેનું કારણ પણ એવું થયું કે જયરાજસિંહના ફાર્મ પર જ્યારે મિટિંગ ગોઠવવામાં આવી હતી ત્યારે કરણી સેનાની મહિલાઓ ત્યાં રજૂઆત કરવા પહોંચી હતી, જેઓએ આ મહિલાઓને ત્યાં આગળથી ખસેડી લેવામાં આવી અને તેમની અટકાયત કરવામાં આવી, જેના લીધે રાજપૂત મહિલાઓ ખૂબ જ ઉગ્ર બની હતી. આમ જામનગર અને સુરેન્દ્રનગરમાં યોજાયેલા વિશાળ સંમેલનમાં એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કે એકલી રાજકોટ બેઠક નહીં પરંતુ રાજ્યની 8 બેઠકો પર રાજપૂત સમાજ તેમને અસર કરી શકે છે અને તે અસર કરીને તે રહેશે. બીજી તરફ રૂપાલાના પુતળાનું દહન રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું. તેમાં રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો જે પુતળા દહન કરવા ગયા હતા તેમની ધરપકડ કરવામાં આવી અને તેમની સામે આકરી કલમો લગાવવાની વાત થઈ. આકરી કલમો લગાવવાની વાત એ વધુ રોષ ઉત્પન્ન થયો અને ક્ષત્રિય સમાજ વધુ જોરથી આગામી દિવસમાં કામ કરશે તેવા વિડીયો, સમાચારો તેમજ વોટ્સઅપ મેસેજો ફેલાતા. સાથે સાથે જ રાજપૂત સમાજના યુવાનો અને મહિલાઓની એક વિશાળ સંમેલન આગામી દિવસમાં યોજાય તે માટેની બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. આ બધી જ વ્યવસ્થાઓની સામે રૂપાલાએ પોતાની માફી માગી છે તેમ રજૂઆત કરી છે, પરંતુ આ જ ડખામાં મોવડી મંડળ પણ ફસાઈ ચૂક્યું છે. જો મોવડી મંડળ આ બેઠકમાં એટલે કે રૂપાલાની બેઠક જો બદલે તો મોવડી મંડળ સામે એ પ્રશ્ન છે કે કોઈ સમાજના કહેવાથી ભાજપે પોતાનો ઉમેદવાર બદલ્યો અને આમ થાય તો ભવિષ્યમાં બીજા સમાજ માટે જ્યારે કંઈ પણ બોલાય અથવા તો કોઈ સમાજને ન ગમે ત્યારે આવો વિરોધનો ઊભો થાય અને ભાજપે તેમાં પણ નમતું ચોખવું પડે. એટલે કે રાજકોટનો ભાજપનો ડખો એ ખૂબ જ ઉગ્ર બની ચૂક્યો છે. હવે પરિણામ એવું પણ આવી શકે કે રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાઈ શકે, પરંતુ આ એક વાત છે. હજુ આ શક્યતાઓને જોવાની વાર છે. બીજી તરફ અમરેલી ભાજપમાં પણ ઉમેદવારો અને સાંસદ સભ્યો ઉમેદવાર બદલવાના મુદ્દે સાંસદ સભ્ય અને ધારાસભ્યના જૂથો વચ્ચે આમને સામને આવી ગયા. અહીંયા અમરેલીમાં ભાજપે ભરતભાઈ સુતરિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જેમાં ભરતભાઈ સુતરિયા એ ધારાસભ્ય જૂથોના ઉમેદવાર હોય, જ્યારે પૂર્વ સાંસદ નારણ કાછડિયા તેમનો વિરોધ કરી રહ્યા હોય એવું વાતાવરણ ઊભું થયું છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માંગનો મુદ્દો પોસ્ટર વોરથી આગળ વધીને અથડામણ સુધી પહોંચ્યો છે. પ્રભારી સમક્ષ ઉમેદવાર ભરત સુતરિયાને બદલવાની માંગ કરનાર કાર્યકરો ઉપર 4 લોકોએ હુમલો કરતા ભારે ઉગ્રતા સર્જાઈ. બાદમાં કાઉન્સિલર અને સાંસદ તેમના સમર્થકોએ મારામારી કરતા આખી ઘટનામાં સાંસદ કાછડિયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના જૂથો આમને સામને આવી જતા પ્રદેશ ભાજપે બંનેને શાંત કરવાના આદેશો આપ્યા. બીજી તરફ પ્રદેશ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ પણ હાથ ધરવામાં આવ્યું છે. અમરેલીમાં લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર થયા બાદ ભાજપમાં ઉકળતો ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું. છેલ્લા 4 દિવસથી સોશિયલ મીડિયામાં અમરેલી ભાજપના ઉમેદવાર સામે વિરોધ શરૂ થયો છે, જેમાં ધારી તાલુકાના ખીચા અને દેવાળ ગામે ભાજપના ઉમેદવાર બદલવા માટેના પોસ્ટરો પણ લાગ્યા. તે દરમિયાન ભાજપના 2 જૂથો વચ્ચે સામસામે આવી જતા બંને જૂથોમાં અથડામણ થઈ અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા પડ્યા. સાંસદ નારણ કાછડિયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થકો સામસામે આવી જતા હવે ભાજપ મોવડીઓએ ચૂંટણી ટાણે અમરેલીમાં ડેમેજ કંટ્રોલ કરવા માટેની મથામણ શરૂ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોકલવામાં આવ્યા છે. પરંતુ હવે એ જોવાનું એ રહ્યું કે આ અથડામણ કેટલું નુકસાન કરે છે અથવા તો ઘટનાઓની વચ્ચે ઘીના ઠામમાં ઘી ઢળી જાય કે નહીં તે જોવાનું રહ્યું. ભાજપમાં આ ઉમેદવાર બદલવાનો જે ડખો ચાલી રહ્યો છે તે ધીમે ધીમે શાંત થઈ જશે અને ફરીથી ઘીના ઠામમાં ઘી વળી જશે તેવું સૌ કોઈ લોકો માની રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.